શંકાઓ પાછળ બધે બે ટીપા એટલે બધું જ પવિત્ર થઈ જશે, આખું પરિસર અને પૂજા દ્રવ્ય. આપણે જે પૂજા દ્રવ્ય છે એ પણ પવિત્ર થઈ રહ્યું છે અત્યારે આ હરિભક્તથી. હવે જેમ હતો એમ કળશને પ્રસ્થાપિત કરી દો. માર્જનમ, કળશનું પ્રસાદીભૂત જળ પાત્રમાં ઉમેરીને જળનું સામગ્રી પર પ્રોક્ષણ કર્યું. નિર્દોષમ પાવનમ દિવ્યમ ત્વત્પ્રસાદિત વારિણા ભવેત સુખમયમ સર્વમ અક્ષર પુરુષોત્તમ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. માર્જનમ કરોમી. હવે દીવો, શંખ અને ઘંટ એ ત્રણ વસ્તુ આપણે અહીંયા રાખીએ છીએ. દીવો છે એની જ્યોતમાં બ્રહ્મ અને પરબ્રહ્મ રહેલા છે. શંખનો નાદ એ ફેફસાને પણ સારા કરે છે અને બ્રહ્મનાદ છે, ભગવાનનો નાદ છે. અને ઘંટડી આપણે વગાડીએ તો મગજ બેલેન્સ બને છે. તો ત્રણેય વસ્તુ વૈજ્ઞાનિક છે, એનું આપણે અહીંયા પૂજન કરીને એમને રાખ્યા છે. તો એ પણ આપણે અહીંયા જોયું. એનું પૂજન કરતા હવે આગળ વધીએ. ન્યાસ વિધિ કરીએ છીએ. ન્યાસ વિધિ એટલે શું? કે આપણે 5 આંગળી છે, એમાં 5 તત્વો છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. પછી આપણે એને હૃદય પર રાખીશું, મસ્તક ઉપર. તો હૃદય શુદ્ધ થશે, મસ્તક શુદ્ધ થશે, એટલે મગજ એકદમ ભગવાનના વિચાર કઈ બનશે, પવિત્ર બનશે, સ્થિર બનશે મંત્રોચ્ચાર દ્વારા. અને પછી આંખો ઉપર, પછી ચોટી પકડીશું. તો બ્રહ્મના પરિબ્રહ્મ જે શક્તિ વરસાવે છે ચોટી દ્વારા અંદર જાય છે. અને ચોટી પકડીને પછી સમગ્ર શરીર પર તાડક કરીશું, એટલે આખું શરીર શુદ્ધ બનશે અને મહાપૂજાનો અધિકાર પ્રાપ્ત કરશે. તો 1 ચમચી જળ આપણે ચમચીમાં પકડીને સંકલ્પ કરીએ. સંકલ્પઃ ઓમ મહાપૂજાધિકાર પ્રાપ્ત્યર્થમ ત્રયોદશાક્ષર મંત્રેણ કરન્યાસસ્તદાચ અક્ષર બ્રહ્મ મહાત્મા મંત્રેહિ સડન્યાસંસ્ય અહં કરીષ્યે. જળ ખાલી વાટકીમાં બદલાઈ દો. હવે અહીંથી પહેલી આંગળીથી અંગૂઠા ઉપર પ્રસરણ કરવાનું અને વારાફરતી ચારે વાંગે બંને હાથે. તો તમારા પાંચેય તત્વો બેલેન્સ થશે અને નિરોગીતા પ્રાપ્ત થશે. આ 5 મર્મ છે. ચલો કરજો. ઓમ અક્ષરમિતિ અંગુષ્ઠાભ્યામ નમઃ. ઓમ અહમિતિ તર્જનીભ્યામ નમઃ. ઓમ પુરુષોત્તમિતિ મધ્યમાભ્યામ નમઃ. ઓમ દાસૈત્યનામિકાભ્યામ નમઃ. ઓમ અસ્મિતિ કનિષ્ઠિકાભ્યામ નમઃ. બંને હાથ એકબીજામાં ફેરવો. ઓમ અક્ષરમં પુરુષોત્તમ દાસોસ્મિતિ કર પૃષ્ઠાભ્યામ નમઃ. હવે હૃદય આપણું પમ્પિંગ મોટર છે. આજે આ મ્યુઝિક વાગે છે કે મંગલ ધ્વનિ કહેવાય છે. તો આપણું મન ભગવાનમાં પરોવે છે અને એની આપણા હૃદય ઉપર અસર થશે. હવે જમણો હાથ હૃદય પર રાખીએ. આપણા હૃદયમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ જે હનુમાનજી સીતારામ બતાવ્યા હતા ને, એમાં અહીંયા અક્ષર પુરુષોત્તમ મહારાજનું અત્યારે પ્રસ્થાપન કરીએ છીએ. ઓમ અક્ષરમિતિ હૃદયાય નમઃ. મસ્તક ઉપર જમણો હાથ. ઓમ અહમિતિ શિરસે સ્વાહા. ચોટી પકડીશું. ઓમ પુરુષોત્તમેતિ શિખાયૈવ ષટ્. બધી જ યાદશક્તિનું કેન્દ્ર ચોટી છે. હવે બે હાથ ઉપર હાથ. ઓમ દાસૈતિ કવચાયહું. નેત્રો આંખો ઉપર જમણો હાથ. અસ્મિતિ નેત્રાભ્યામ ભૌષટ. હવે ડાબા હાથમાં જમણા હાથની મુઠ્ઠીમાં આંગળી રાખી પછી ફટ 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 કરો 3 વાર કાયમ કરજો. ઓમ અક્ષરમાં પુરુષોત્તમ દાસોસ્મિ અક્ષરાય ફટ ફટ ફટ. ધ્યાનમ. બે હાથ જોડી દો. બંને મગજ બેલેન્સ બનશે, યાદશક્તિ વધશે, ભગવાનમાં મન જોડાશે, કોઈ રોગ નહીં આવે, કોઈ ગ્રહ નહીં નડે. બે હાથ જોડીએ એટલે તૂટી ઉપરના અંગો ચાલુ થાય. ભગવાનને નમન કરીએ છીએ, તેમનું ધ્યાન કરીએ છીએ અને મહારાજ સ્વામી અને તમામ દેવોને આપણે મહાપૂજનમાં બોલાવીએ છીએ. તેઓને આપણે પંચોપચાર દ્વારા પૂજન કરવા જઈ રહ્યા છે. એટલે કે આપણે એમને નવડાવીશું, પછી આપણે એમને પંચમૃતથી સ્નાન કરાવશું. એ પૂજનની વિધિ માટે તેઓનું આગમન કરીએ. ધ્યાનમ આવાહનમ સ્થાપનમ ચ ઉદ્દિષ્ટ સહજાનંદ શ્રી હરે પુરુષોત્તમ ગુણાતીત અક્ષર બ્રહ્મન ઉદ્દિષ્ટ કૃપયાવરો આગમ્યતામિ પૂજાર્થમ આગમ્યતામદાત્મત સાનિધ્યા દર્શનાતિવ્યા સૌભાગ્યમ વર્ધતે મમ.
ચોખા રાખવાના છે, જમણાથી બે દાણા સુપારીના ચરણોમાં પધરાવીશું. હું તમને આ બધા જ દેવો આવી છે એના અંતે એક જબરજસ્ત વાત કરવાનો છું, પણ તમારે પ્રેમથી બે દાણા પધરાવવાના, એટલે એ દેવ એ સુપારીમાં આવિર્ભાવ થશે. તમારે બધાએ મોટેથી આવાહયામી સ્થાપ્યામી એવું બોલવાનું. આવાહયામી એટલે ભગવાન આવો અને અહીંયા બિરાજમાન થાઓ. અને ખરેખર ઘણી વખત તમને અનુભવ થયો હશે કે કોઈ એમ કહે કે ચાલ નહીં તો ભૂત એની જોડે જતું રહે અને એને ભૂત વળગે છે એવા તમને પ્રસંગો ખબર પડ્યા હશે. તો હું પણ તમને આજે આ બાબતની વાત કરીશ. તો આપણે ભગવાનને કહીએ કે ભગવાન પધારો, સ્થાપિત તો ભગવાન ના આવે. અને જો કેમ આપણે બધા દેવોને બોલાવીએ છીએ, નાદ કુર્મ વરાહમ નૃસિંહ આમાં આવશે. હું તમને એની જબરજસ્ત વાત આ દેવોને બોલાવીએ પછી કહું છું. તો બે દાણા પધરાવજો. અવતારીણમ પરબ્રહ્મ સ્વામી નારાયણ આવાહયામિ સામ્યામિ ગુણાતીતાનંદ સ્વામી મહારાજ આવાહયામિ સામ્યામિ આવાહયામિ સામ્યામિ બોલજો. બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ આવાહયામિ સામ્યામિ શાસ્ત્રીજી મહારાજ આવાહયામિ સામ્યામિ યોગીજી મહારાજ આવાહયામિ સામ્યામિ પ્રમુખ સ્વામી મહારાજ આવાહયામિ સામ્યામિ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ आवाहयामि साम्यामि रामानंद मुक्तानंद गोपानंद नित्यवादिचम आवाहयामि साम्यामि धर्म भक्तिमानं सुखानंदं चार्तिक आवाहयामि साम्यामि पूर्वाग्नि मध्य पश्चिम पूर्वं वरामृषिं आवाहयामि साम्यामि वामनं परशुराम बुद्धं कल्पं आवाहयामि साम्यामि कपिलं व्यासं रघुवीरं आवाहयामि साम्यामि गणपतिन्द्रादिक्पाण्ड्याम् आवाहयामि साम्यामि सूर्यं ब्रह्मणं विष्णुं आवाहयामि साम्यामि सीतारामं लक्ष्मीनारायणं आवाहयामि साम्यामि राधा कृष्णं गौरी महेशं आवाहयामि साम्यामि सोमं सूरं कुबेरं यौवनं आवाहयामि साम्यामि रत्नजितनाच भक्तं च आवाहयामि साम्यामि खड्गवागं प्रभुजितं च आवाहयामि साम्यामि आवाहिताः सर्वे सुप्रतिष्ठिताः भवन्तु अक्षर पुरुषोत्तम महाराजश्च वरदो भवतु. અમે આણંદમાં એક કલરની ટીમ છે, નટુભાઈ નામ છે. એમણે પોતાના આજુબાજુના 4 ગામોને જમાડ્યા, પણ એમના ગામમાં એક સમયે અઠવાડિયામાં 6 જણને સાપ કર્યો અને 3 જણ તો મરી ગયા, એક યુવતી મરી ગઈ. આ નટુભાઈ બચી ગયા. છેલ્લે એમને કહ્યું સાપને પકડ્યો તો ચલો તમને એવો સાપ જ જન્મ્યો નથી. પછી વડવાએ બહુ રિસર્ચ કરી ત્યારે ખબર પડી કે જ્યારે એમને આ 4 ગામોને જમાડ્યા ત્યારે ભાતીજી મહારાજના મંદિરની બાજુમાં એક મંદિરમાં થાળ કરવાનું ભૂલી ગયેલા, જેથી કરીને એ દેવનો કોપ એ ગામ પર ઉતર્યો. આપણી જમીન, આપણો કામ ગરસ, આપણું ઘર, આપણા બાળકો ભણે, આપણા ઘરમાં હોસ્પિટલ ચાલુ રહે, પૈસા આવે પણ બચે નહીં, દેખાય નહીં, તો બધાની પાછળ આપણે તમામ દેવોને પ્રસન્ન નિવાર કરતા નથી. એ કારણ છે આપણે આ મહાપૂજામાં શું કર્યું, તમામ દેવોને બોલાવ્યા. હવે આપણે તેઓને સુંદર અટકું સ્નાન કરાવીશું. એટલે આજની તારીખથી આપણે અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને કોઈ પ્રશ્ન, કોઈ જાતનો મંત્ર તંત્ર, ભૂત ચોટ, મૂઠ ચોટ કશું નડે નહીં. તો આપણી મહાપૂજા બહુ જબરજસ્ત છે. અને એટલે આપણે કીર્તન મિશ્રની પાસેથી માહિતી લીધું કે હું ક્યારે પછી જિંદગીમાં કોઈમાં આવવાનો છું, બરાબર છે. તો આપણે તમને આ વાત જણાવી હતી. તો હવે આપણે જોડાઈએ કે મહારાજ સ્વામીને પ્રસન્ન કરીને એમની વિધિ કરીએ. તો તમારે શું કરવાનું કે પાણી રેડવાનું કહેવામાં આવે ને એટલે તમે ખાલી બાટકી રેડવાનું, કારણ કે અંદર ભીનું ભીનું થઈ જશે. તમે અહીંયા એક તરવાણ લઈ લો, કહેતા કે બીજી ડીશમાં બીજી ડીશ લઈ લો, આ છે આ ચાલશે, અથવા આ ઢાંકેલી છે તો ચાલશે. અને તમારું એક બીજું પુષ્પ મૂકી અને તમારા ઠાકોરજીની એમાં મૂકી દો. પુષ્પ મૂકો ડીશમાં અને ઠાકોરજી એના પર મૂકો. બે પુષ્પ બસ એના પર તમારા ઠાકોરજી મૂકી દો. વચ્ચો વચ્ચે ના એ પત્ર ત્યાં ક્યાં હા એક જ. હવે જો કેવી, હવે એને પુષ્પ એની નીચે મૂકો, પત્ર એને ત્યાં બાજુ ડીશ બહાર મૂકી દો. જો તમને એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ સંસ્થા લેવલે શીખવાડું છું. અમે સંસ્થા લેવલે મહાપૂજા કરવા છે. અમારી મહાપૂજામાં 1300 જણા આવે છે અને 7 કરોડ ખોઈ ગયા હોય તો પાછા આવ્યા છે. અને 15 વર્ષની 25 વર્ષે દીકરા પણ આવ્યા છે. તો આ મહાપૂજા ખૂબ જ અગત્યની છે. અમે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે પગથિયા વાઇઝ આપણે ભગવાનનું પૂજન કરીએ. 1 ચમચી જળ લો અને એના ચરણોમાં પધરાવો. પહેલા 2 દાણા ચોખાના પધરાવી દો આસન તરીકે. આસનમ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. આસનમ સમર્પયામિ. હવે 1 ચમચી જળ ભગવાનના ચરણોમાં પધરાવો.
ભગવાનના ચરણ પખાડતા એવો ભાવ કરો. ભગવાન બહારથી પધાર્યા છે તો એમના ચરણ શુદ્ધ કરીએ છીએ. નિર્મલમ સમશીતોષ્ણમ પાદ્યમ પાપ વિનાશકમ પાદયો અર્પ્યતે ભક્ત્યા બ્રહ્મણે પરબ્રહ્મણે પાદયો પાદમ સમર્પયામિ. હવે ચમચી ચડતો એ ચડમાં 2 દાણા ચોખાના પધરાવો, એક પુષ્પની પાંખડીઓ પધરાવો, કંકુથી ચાંદલો કરો અને બધું ભગવાનના ચરણમાં પધરાવો. એટલે અર્ઘ્ય કહેવાશે. પછી ડાબી આંગળીથી ચમચી ચોખ્ખી કરી દો. અર્ઘ્યમ ચંદનમ સુમનો ગંધમ અક્ષતે મિલિતમ દદા અર્ઘ્યમ સમર્પ્યતે ભક્ત્યા બ્રહ્મણે પરબ્રહ્મણે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. અર્ઘ્યમ સમર્પયામિ. હવે ચમચી ચોખ્ખી કરી દો. રૂમાલથી લૂછી દો અથવા આંગળીથી ચોટ્યું હોય કે ચોખ્ખી કરી ચોખ્ખું જળ ભરો અને સુપારીના મુખારની આગળ પીતા હોય એવો ભાવ કરો. જો ભાવ રાખે તો ચમચીમાંથી પાણી પી પણ જાય એવા દાખલા થયા છે. તો ભગવાનને ચમચી પાણી પીવડાવી આપે. આચમનિયમ નિર્મલમ ભાવ શુદ્ધમ યચ્ચતૃપ્તિકરમ શુભમ આચમનિયમાનિતમ બ્રહ્મણે પરબ્રહ્મણે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. મુખે આચમનિયમ સમર્પયામિ. સ્નાનમ. હવે ચમચી જળ ફરીવાર લો અને ભગવાનના મસ્તક ઉપરથી સ્નાન કરતા હોય એવો ભાવ કરજો. સ્નાન કરતા એવો ભાવ કરીએ એટલે એક ચમચી બદલાવી દઈએ. સર્વાંગે સ્નાનમ સમર્પયામિ. હવે તમે છે ને તમે આ પંચામૃત છે ને બધા બધી 5 વખત ચમચી એ ડીશમાં પધરાવો. પછી તમારે ભગવાનને હાથમાં લેવાના, તમારે આ ગ્લાસની ધાર કરવાની, પાણી ચોખ્ખા કરવાના, રૂમાલથી લૂછી પાછી તમારી ડીશમાં મૂકવાના છે. તમે એક વિધિ કરતા જાઓ. પંચામૃતથી કેમ આપણે સ્નાન કરાવીએ છીએ? દૂધ, દહીં, ઘી, સાકર અને મધ. પંચ અમૃત, પંચામૃત, આ 5 વસ્તુ અમૃત છે. ગીર ગાયનું દૂધ હોય તો હજારો રોગોની દવા છે. હમણાં અમે અહીંયા આવતા હતા, એક ફાર્મ હતું, એમાં લખ્યું હતું કે ગીર ગાયનું દૂધ મળશે. અહીંથી આગળ એક ફાર્મ છે, લખ્યું છે. હા બસ, બહુ મોટું ફાર્મ છે. તો ગીર ગાયના દૂધમાં હજારો રોગોની દવા છે. એના પેલા મોટા લોખંડના ગેટ ઉપર લખ્યું હતું. પછી ગીર ગાયનું ઘી સોના જેવા કલરનું હોય, તમે બેઠા છો એવા પથ્થર જેવા કલરનું. તો એ ઘી આંખમાં લગો તો આંખના ચશ્મા ને મોતિયો જાય, દૂધી પર લગો તો પેટના રોગો જાય, પગમાં લગો તો તજા ગમી જાય. પછી દહીં અને સાકર આમાં મિક્સ છે. તો એ મલાપારિકા છે, કચરો બહાર લઈ જાય. લસ્સી અને બળવર્ધક છે. દહીંની લસ્સી પીતો હોય કેવા મજબૂત હોય. આપણા પંજાબી ખોદો પીરે છે. પછી તમે જુઓ આની અંદર મધ છે. 72,000 કિલોમીટર એટલે કે અમેરિકા જેટલું દૂર જઈને કરોડો પુષ્પોમાંથી મધ, એ મધમાંથી ઔષધિ એકત્ર કરે છે. તો આ પંચામૃત છે, અમૃત. આનું સેવન કરો તો અમર થઈ જવાય, એટલે કે સારા નિરોગી રહેવાય. તો આપણે ભગવાનને અહીંયા સ્નાન કરાવી, અહીંયા નિયત સ્થાને મુખ્ય યજન મૂક્યા છે આપણા સૌ વતી. ભગવાન પ્રસન્ન થયા છે. દુગ્ધેન પુરીના દત્ના ધ્રુતેન મધુના તથા સર્કલા અર્પ્યતે સ્નાનમ બ્રહ્મણે પરબ્રહ્મણે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. એકતંત્રેણ મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. વસ્ત્રમ. ભગવાને સ્નાન કરી લીધું તો વસ્ત્ર પહેરાવવા પડે ને. મહંસમાં જે નહીં લીધું એટલે ધોતિયું આપણે પહેરાવીએ, કાતર્યું. તો હવે એક નાનકડીનો ટુકડો તમને આપ્યો છે. સોપારીની આજુબાજુ ગોળ મૂકો, વસ્ત્ર અર્પણ કરો. દર્શનાનુકૂલ્યાય વિવિધ વર્ણ સંયુતમ વસ્ત્રમ સમર્પ્યતે ભક્ત્યા બ્રહ્મણે પરબ્રહ્મણે. વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. યજ્ઞોપવીતમ. જનોઈ માટે 2 પુષ્પની પાંખડીઓ પધરાવીએ. અમે અહીંયા જનોઈ પહેરીએ છીએ. એમાં 9 તાતણા હોય અને એમાં 9 દેવો હોય, એ અમારી રક્ષા કરે. અને કાને લગાવીને લઘુ પાણી કરવા જઈએ તો કાનમાંથી અહીંયા બ્રહ્મચર્યની એક નળી જાય છે, જેથી કરીને બ્રહ્મચર્યનું પાલન થાય. અમે બ્રહ્મચર્ય પાલન કરવાનો નિયમ લીધો છે આખી જિંદગી, સ્ત્રીનો ત્યાગ. તો એ અમારા માટે આ એક વિજ્ઞાન છે. તો આપણે પણ ભગવાનને 2 પુષ્પની પાંખડીઓ આપી યજ્ઞોપવીત આપીએ. વેદ ધર્માભિરક્ષાર્થમ ઉપવીતમ નવમ શુભમ અર્પ્યતે યજ્ઞરૂપાય બ્રહ્મણે પરબ્રહ્મણે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ચંદનમ. ભગવાનના
મસ્તક ઉપર કંકુથી ચાંદલો કરીએ. ચંદનમ સમર્પયામિ, બે દાણા ચોખાના બદલાવી દઈએ. અક્ષતાન સમર્પયામિ, આપણે મહાપૂજામાં અને ચાંદલા ઉપર કેમ ચોખા ચોળીએ છે? બાજરી નહીં, જુવાર નહીં, ઘઉં નહીં. તો ચોખા છે ને એ શબ્દ જ કહે છે ચોખા. મન અને હૃદય આપણા ચોખા કહે. એનું બીજું નામ છે અક્ષર, જેમાં કોઈ ક્ષતિ નથી. એક જ વખત ચોખા, હવે ઉગે નહીં. એમ આ ચોખા ભગવાનને અર્પણ કરીને આપણે એવું કહીએ છીએ કે હવે અમારે બીજો જન્મ આ મૃત્યુલોકમાં લેવો નથી. અમારો છેલ્લો જન્મ અને અક્ષરધામમાં અમારો વાસ કરજો. બીજું, વૈજ્ઞાનિક રીતે ચાંદલો અહીંયા કરીએ છીએ. ધારો કે આના લગ્ન થાય તો એના સાસુ પોંખવા આવે ને તો ચાંદલો કરે વરરાજા, અને પછી ચોખા ચોળે. કેમ ચાંદલો કેમ અહીંયા કરે? કે અહીંયા એક મગજની સ્વિચ છે, આજ્ઞા ચક્ર. જો લાલ કલરથી ચાંદલો કરીએ તો આજ્ઞા ચક્ર એક્ટિવેટ થાય, ઠંડક ચંદન આપે. કેસર સિંદૂરથી કરે તો ભક્તિભાવ જનરેટ થાય શરીરમાં, અને હું જો ભસ્મથી કરું તો વૈરાગ્ય જનરેટ થાય. તો એમનું લાલ કલરથી ચાંદલો કરીને એના સાસુ શું કહે છે કે અમર જમાઈરાજ અમારા દીકરીને સાચવજો. અને ચોખા એટલે ચોળે કે એનું મન શાંત રહે. સફેદ કલર શાંતિ આપે, તો ચોખા ચોળવાથી મન શાંત રહે. વિજ્ઞાન છે, એટલે આપણે ચોખા ભગવાનને અત્યારે અર્પણ કર્યા. હવે આપણે પુષ્પની પાંખડીઓ ભગવાન પર પધરાવી. પુષ્પાણી સમર્પયામિ તુલસી દલાર્પણમ. જો તુલસીનું પત્ર ના હોય તો 2 પુષ્પની પાંખડીઓ અર્પણ કરીએ. આપણે તુલસીનું પત્ર હોય એના 3 ભાગ કરીએ, ઉપર, મધ્યમ અને નીચે. તો ઉપરના ભાગમાં તમામ દેવો વસેલા છે, મધ્યના ભાગમાં તમામ ઔષધિ. ડાયાબિટીસના લઈ તુલસી પત્ર ખાઈએ તો કોલેસ્ટ્રોલ જતો રહે, બીપી જતું રહે, હાઇપરટેન્શન જતું રહે. તો વચ્ચે બધી ઔષધિ છે તુલસીના પત્રમાં, અને નીચે તમામ સદગુણો છે. એક જ પત્રમાં આખું બ્રહ્માંડ છે. એ પત્ર અહીંયા પડ્યું હોય તો આ વિસ્તારમાં કોઈ બેક્ટેરિયા, ફંગસ ને વાયરસ ના આવે. એના દર્શન અને સ્પર્શન પણ લાભદાયી છે. એટલે તુલસી પત્ર આપણે આ મહાપૂજામાં અર્પણ કરીએ છીએ. સર્વ સુખ કરી પૂતા સમુંજલા સમુંજરી અર્પ્યતે તુલસી ભક્ત્યા બ્રહ્મણે પરબ્રહ્મણે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. હવે હળદર, અબીલ, ગુલાલ અને કંકુ એમાં પુષ્પ બોલો ચકલીમાં, અને ભગવાનને અર્પણ કરો. સૌભાગ્ય દ્રવ્ય. આ હળદર, અબીલ અને ગુલાલ તમે ખેતરમાં એકવાર આ વખતે નાખી તો જુઓ, પછી કહેજો કે કેવો પાક થયો અને કેવા કોઠાર અને પૈસા થયા. સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. જમણાથી દીવો બતાવ્યો. દીપમ દર્શયામિ નૈવેદ્યમ. અને બોલના કોઈ હવે નૈવેદ્યમ ધરાવી. હવે આપણે થાળ ભરીશું. મારે ઘેર આવ્યા મહારાજ સ્વામી, મારે ઘેર આવ્યા મહારાજ સ્વામી. લાડુ જલેબીને સેવ સોપારી હું તો આવી ચોખારી. મારે ઘેર આવ્યા મહારાજ સ્વામી, મારે ઘેર આવ્યા મહારાજ સ્વામી. ભગતસિંહ મહારાજનો, શાસ્ત્રીજી મહારાજનો, યોગીજી મહારાજનો, પ્રમુખ સ્વામી મહારાજનો, મહંત સ્વામી મહારાજનો, ગોરીમા મંદિરના ભક્તોનો પ્રેમ ભર્યો ભાવ જમો. મહારાજ સ્વામી આજે ખૂબ સુંદર તમે ભક્તિભાવ અર્પણ કર્યો છે, એને જમી રહ્યા.
મહારાજ અને સ્વામીએ તમારો ભક્તિભાવ અર્પણ અહીંયા ગ્રહણ કરી રહ્યા છે. મને પણ ખૂબ આનંદ થયો કે મંદિર ધારો કે નાનું છે, સંખ્યા ધારો કે નાની છે, પણ ભક્તિભાવ બહુ મોટો છે, બહુ સુંદર વાનગીઓ ધરાવે છે. તો આપણે ચડો બનાવીએ. લવિંગ સૌભાગિન પાનવી મારી દર્શનજી જાવંદરી સારી નિશ્ચિન આવો તો ભાવે કરી એમ માગે તે રામ પ્રભુતારી મારી છે આવિયા મહારાજ સ્વામી મારે છે આવિયા મહારાજ સ્વામી. હવે મહારાજને જળ ધરાવજો. જલમ સમર્પયામિ ફલમ. અહીંયા આપણે ફળ મૂક્યા છે, તો ફળ શબ્દથી કહે છે કે અમારા સૌ હરિભક્તોના ફળ સંકલ્પ ફલીભૂત થાઓ. ફળમાં ખૂબ જ પ્રકારના રસ હોય છે અને જુદા જુદા કલરના ફળ હોય છે. તો આપણા સૌના જીવન એવા રસયુક્ત બને એના માટે આ ફળ અર્પણ આપણે ભગવાનને કરીએ છીએ. ફળ હાથમાં અનેન ફલદાનેન ફલદોસ્તુ સદા મમ. ભગવાનને દરેક પાછું બાજુ પણ મૂકી દો. ફલમ સમર્પયામિ. હવે આપણે એક ચમચી જળ ધારણ કરો. આની રીતે આપણે દક્ષિણા આપવાની છે, પૈસા કે દાન કે જે આપણને અનંત ગણો કરીને ભગવાન પાછું આપશે એનો સંકલ્પ કરીએ. સુવર્ણમ દ્રવિડમ વાપી યથા શક્તિ દદાનમ અર્પ્યં દેવ ભક્તિ ભાવેન બ્રહ્મણે વર બ્રહ્મણે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. સુવર્ણ પુષ્પ દક્ષિણા સમર્પયામિ. હવે આપણે એક ચમચી જળ મૂકી દઈએ. આપણે બીજી એક ચમચી જળ ધારણ કરીએ. આપણે બે જ વસ્તુ હવે બાકી છે. સહજાનંદ નામાવલીનું અહીંયા ઉચ્ચારણ કરીએ છીએ અને ત્યારબાદ આરતી. એટલે આપણી 7 વાગે મહાપૂજા પૂર્ણ થાય અને સભાની શરૂઆત થાય. આપણે જોઈએ કે આ સંકલ્પ તમે કરો. આજે તમારું જે કામ એટલે તે મનમાં ધારો અને હવે સંકલ્પ કરીએ. હું અહીંથી સંકલ્પ કરું પછી 108 સહજાનંદ નામાવલી પર તમારી નમઃ મોટેથી બોલવાનું. 108 વાર નમઃ બોલીએ અને એ 1015 નું ચક્ર છે, સહસ્ત્ર ચક્ર ચાલુ થાય. કેન્સર ના થાય તમને કોઈ ક્યાં, તમને માથું માઇગ્રેન દુખતું હોય મોટેથી નમઃ બોલો. પેટ, ખીચણ, કમર, પિંડી, પાણી, બુદ્ધિની બધી જ ટ્રીટમેન્ટ આ 1015 નું ચક્ર કરે છે અને નમઃ બોલીને ચાલુ થાય છે. તો હવે સંકલ્પ કરો. अस्यास्तादिक सदसहजानंद नामावली स्तोत्र मंत्रस्य प्रकटाक्षर ब्रह्म गुणादितो गुरुर्यण शुभ छंद स्वामिनारायणो देवताक्ष पुरुषोत्तमीनि बीजं ब्रह्मधार प्राकृतिक शक्ति प्रस्तावित सिद्धांत कीलकमस्य चतुर्वर्ग सिद्ध्यर्थे तथा चत्र उपसितानां सर्वेषां हरिभक्तानां शुभ संकल्प सिद्ध्यर्थे जपे विनियोगः. जन खाली करके बताइयो. सारे एवा क्रमમાં ચોખા હાથમાં લેજો. મોટેથી તમારે નમઃ બોલવાનું છે અને તે દાણા ભગવાનના ચરણોમાં પધરાવતા જવાનું છે. 108 વાર નમઃ બોલ્યા એટલે કોઈ પણ રોગ થયો હોય તો મટી જાય. તમે પ્રયોગ કરો. કેન્સર થયું તો તમારા કોઈ સગાને યાદ કરો, એનું નામ બોલો અને 108 વાર નમઃ બોલજો. એટલે બહુ જ સારું લાગશે. ત્યાં સુધી આ મંત્ર જાય છે. નમઃ બોલી બધા બોલજો. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સાક્ષાત અક્ષર પુરુષોત્તમાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને ओम श्री परब्रह्मणे ओम श्री भगवते ओम श्री पुरुषोत्तमाय ओम श्री अक्षरधामवासाय दिव्य सत्य विग्रहाय साकाराय विभूषाय अनादये साकार सरसेविताय दिव्य सर्वविस्ताय अनंत मुक्त पूजिताय सर्वकर्ण शक्ताय समर्थाय भक्तिरत्नाय दिव्य जन्मने महाराजाय दिव्य कर्मणे ओम श्री महामतये ओम श्री नारायणाय ओम श्री घनश्यामाय ओम श्री नीलकंठाय ओम श्री कपप्रियाय जनासक्ताय ओम श्री तपस्विने ओम श्री लिप्ताय ओम श्री भक्तवत्सलाय ओम श्री मोक्षाज्ञानाय सर्वात्मने दिव्यतापदाय स्वेच्छाधृताकराय सर्वाकरकारणाय ओम श्री ईश्वरेशाय ओम श्री स्वयंसिद्धाय भक्तमंगलपूर्णाय संकीर्ण श्रीवालये हिमगिरिवन प्रियाय उल्हाश्रमवासिने पवित्र रूप मानसाय ओम श्री साक्षराय ओम श्री सहजानंदाय सर्वानंदप्रदाय विप्रभवे प्रणित
सर्वज्ञाय सर्वज्ञाय सर्वकर्त्रे सर्वभूते नियामकाय सदा सर्वसंप्रस्नाय शाश्वतसान्निधानाय धर्मसूदाय सदाचारिणे सदाचारप्रवर्तकाय सधर्मभक्तिसंवृत्ते नमाचारकारकाय दयानदे पूर्णात्मने परदुःखासहाय हृदये सत्यसर्वहिंसाय हिंसावद्यागृते सकलवेदवेद्याय वेदसत्यार्थबोधकाय वेदविनाय वेदसाराय वैदिकधर्मरक्षकाय दिव्यचेष्टाचरित्राय सर्वकारणकारणाय अंतर्यामिने सदादित्याय ब्रह्माधीशाय परात्पराय अक्षरभेदाय शिवेशभेददर्शिकाय मायानियामकाय पंचतत्वप्रकाशिकाय सर्वकल्याणकारिणे सर्वकर्मफलप्रदाय सकलचेतोपस्याय शुद्धोपासनबोधकाय अक्षराधिपतये शुद्धाय शुद्धभक्तिप्रवर्तकाय स्वाम्यानन्दप्रदायकाय स्वप्रतिमाप्रतिष्ठाकृते स्वसम्प्रदायनायकाय प्रस्ताविस्वसिद्धान्ताय ब्रह्मज्ञानप्रकाशिकाय गुणाधितोज्ञात्माय अक्षरदिक्प्रबोधकाय उल्लासगुणादिपरिचारकाय भक्तिलभ्याय कृपासाध्याय भक्तदोषनिकारकाय शास्त्रे सर्वब्रह्मणामूर्तये अलौकिकाय ब्रह्मधारकाय सम्यक्सर्वसंसिकाय समाधिकारकाय निखिलभावनाशकाय सर्वतत्त्वसदृताय मायगुणमरजिताय दिव्यानन्दगुणाय शिवनाम ओम नाम बोलिए शास्त्री जी महाराजाय ओम श्री योगी जी महाराजाय ओम श्री प्रमुख स्वामी महाराजाय ओम श्री महंत स्वामी महाराजाय नमो नमः बत्ताचरी भक्तोना देशकाल सारा રહે તને મને બહુ સુખી થાય બધાના સ્વાસ્થ્ય સારા રહે 100 વર્ષ સુધી માનસાઈ મહારાજની ઉપસ્થિતિમાં એમનો શતાબ્દી મહોત્સવ ઉજવી શકીએ આપણા મંદિરનું રિનોવેશન સારામાં સારું કલરકામ અને મૂર્તિઓ ભાગાવાળી થાય બધા હરિભક્તો એમની દેશ પરદેશ જાય છોકરાઓ બધાના લગ્ન સારી જગ્યાએ થઈ જાય અને સારામાં સારા બધાના સંકલ્પો પૂરા થાય એ માટે હવે ઉચ્ચ સ્વરે ધૂન કરીએ સ્વામિનારાયણ 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 શ્રી સ્વામિનારાયણ ભગવાન એકમની સ્વયં આરતી અંદર પહેલા આવર્તનમાં ભગવાનના ચરણોમાંથી જ્યોતમાં દિવ્યતા આવે છે પછી ચરણોથી એ ટીચર સુધી દિવ્યતા આવે છે मोबाइल वहाँ स्वामी जाते हैं भौठा करना मतलब भौठा कर